કડકડતી ઠંડીની વચ્ચે શું ફરી એકવાર ગુજરાત અને દેશમાં વરસાદ આવશે? શું ફરી એકવાર માવઠું પડશે? તેની વાત કરી રહ્યા છીએ આપણે વિડીયોમાં. જોઈ શકાય છે કે આ ભારતનો નકશો છે અને હાલનું જે પરિસ્થિતિ એવી છે કે ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ છે. જોઈ શકાય છે કે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આપણે જોઈ શકાય છે. આ નકશામાં પણ જોઈ શકાય છે કે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ખાસ કરીને વાદળછાયું વાતાવરણ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મહારાષ્ટ્ર તરફ છે. ત્યારે ફરી બની શકે કે આવતા સમયમાં 23 થી 25 તારીખની વચ્ચે હવામાન વિભાગનું કહેવું છે કે 23 થી 25 તારીખની વચ્ચે છૂટાછવાયા ઝાપટા ફરી એકવાર પડી શકે છે. અગર આજની વાત કરીએ તો આજે પણ ગુજરાતના અમુક સૌરાષ્ટ્રના ભાગમાં માવઠું પડ્યું હતું. માવઠું ના કહી શકાય, છૂટોછવાયો ક્યાંક ને ક્યાંક વરસાદ પડ્યો હતો, જેના હિસાબે તેના ખેડૂતોની ચિંતા વધી છે. અગર તમે વિંડીની વાત કરીએ તો વિંડીમાં પણ દર્શાવી શકાય છે કે જે સુરત એટલે કે દક્ષિણ ગુજરાતનો જેટલો પણ વિસ્તાર છે તેની સાથે સાથે સૌરાષ્ટ્રનો જેટલો પણ વિસ્તાર છે તેની આસપાસ તમને વાદળછાયું વાતાવરણ દેખાઈ શકે છે. હવામાન વિભાગનું કહીએ, હવામાન નિષ્ણાતની વાત કરી લઈએ તો હવામાન નિષ્ણાતનું એવું કહેવું છે કે એક બાજુ ઠંડી પણ પડશે તો બીજી બાજુ તમને વરસાદનો અહેસાસ પણ થશે. આ ત્રીજી કે ચોથી વખત હશે કે જ્યારે શિયાળાની શરૂઆત બાદ જે હવામાનમાં પલટો આવ્યો છે, ભારે પવન એક વખત ભારે પવન સાથે વરસાદ નવેમ્બર મહિનામાં પડી ગયા બાદ ફરી એકવાર છૂટોછવાયો વરસાદ આપણને જોવા મળી શકે છે. અગર દક્ષિણ ગુજરાતની વાત કરવા માટે તો દક્ષિણ ગુજરાતની સુરત અને વલસાડ એ બે જિલ્લા એવા છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તેની સાથે સાથે તમને છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે આ 5 દિવસની અંદર. અગર સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ઉના, રાજકોટ અને ગોંડલ આ એવા પટ્ટો છે કે જ્યાં સામાન્ય ચોમાસામાં પણ વધારે વરસાદ આવતો હોય છે. ત્યારે આ ફરી એક વખત આ જ પટ્ટામાં વરસાદ આવી શકે છે. આઈએમડીની વાત કરીએ તો આઈએમડીનું શું કહેવું છે એ પણ જોઈ લઈએ. આઈએમડીનો નકશો છે કે જ્યાં જોઈ શકાય છે કે પૂરા આખા ભારતની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે. રાજસ્થાનને છોડીને અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે. અગર બીજી તરફ જોવા જઈએ તો વરસાદની વાત કરીએ તો વરસાદ કઈ જગ્યાએ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને હિસાબે અત્યારે હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે જમ્મુ કાશ્મીર તરફ છે કે જે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની આસપાસ છે, જે પણ ધીરે ધીરે જમ્મુ કાશ્મીર તરફ જઈ રહ્યો છે. જેના જ કારણે હાલ જે ઉત્તરનો જેટલો પણ વિસ્તાર છે કે ત્યાં હાલ વરસાદની સંભાવના વધી ચૂકી છે. અગર નીચેની દક્ષિણની વાત કરીએ તો દક્ષિણમાં એક સિસ્ટમ જે સક્રિય થઈ હતી તેના હિસાબે તમિલનાડુમાં એક દિવસની અંદર જ 35 ઇંચ સુધી વરસાદ પડી ગયો. એ સિસ્ટમ પણ ધીરે ધીરે આગળ વધી રહી છે, જેની અસર દક્ષિણ ભારતનો જેટલો પણ વિસ્તાર છે તેટલા વિસ્તારોમાં થઈ રહી છે. પરંતુ આની સાથે સાથે જે મહારાષ્ટ્રમાં જે વાદળછાયું વાતાવરણ બન્યું તેના હિસાબે તેના પવનો અને વાદળની દિશા તે બદલાઈને હાલ તેની અસર ગુજરાત ઉપર આપણને જોવા મળી રહી છે. ફરી એકવાર ગુજરાત ઉપર વાવાઝોડાની કોઈ સંભાવના નથી. સોશિયલ મીડિયામાં અગર તમે કંઈ જોવો છો કે વાવાઝોડાની કઈ સંભાવના છે, ના, બિલકુલ નથી. વાવાઝોડાની કોઈ સંભાવના નથી. ભારે વરસાદની આ સંભાવના, પરંતુ હા, છૂટોછવાયો વરસાદ થોડા સમય પૂરતો પડી શકે છે. આની સાથે સાથે જેવો વરસાદ આવશે એ પ્રમાણે વધારે ઠંડીનું પ્રમાણ પણ આપણને જોવા મળશે. આટલે જ કહી શકાય છે કે જ્યારે રેઇનકોટ આપણે પહેરીએ છીએ તેની સાથે સાથે હવે સ્વેટર અને રેઇનકોટ બંને પહેરવા પડશે એવી શક્યતાઓ ધીરે ધીરે આપણને જોવા મળી છે. આ 5 દિવસની અંદર રેઇનકોટ અને સ્વેટર બંને કાઢવાની જરૂર પડશે.